નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીમાં નગરપાલિકા દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી, જે નિમિત્તે પ્રજાલક્ષી સેવામાં સરળતા માટે સિટી સિવિક સેન્ટર શરૂ કરાયું. સાવલી ગંગોત્રી હાઈસ્કૂલમાં સ્વર્ગવાસી માજી પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતેથી સુશાસન દિવસની જાહેરાત કરવામાં આવી હોય આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રજાલક્ષી સેવાઓની ઓનલાઈન વિડીયોગ્રાફી દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે સાવલી નગરમાં સિટી સિવિક સેન્ટર બસ સ્ટેન્ડ પાસે પ્રજાલક્ષી કામો માટે ખુલ્લું મૂકીને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં જિલ્લા અધિક કલેક્ટર મેહુલ પંડ્યા, સાવલી ચીફ ઓફિસર સંજય પટેલ, સાવલી પાલિકા પ્રમુખ હર્ષ પટેલ, ઉપપ્રમુખ ચેતનભાઈ દવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર પાલિકા કર્મચારીનું સન્માન કરીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નગરજનો તેમજ પાલિકા સદસ્યો હાજર રહ્યા હતા. નગર ખાતે સાવલી માટે જિલ્લા તાલુકાના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સિટી સિવિક સેન્ટર લોકોને ફરિયાદ નિવારણ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. જે અમે જનતાને દરેક પ્રકારના લાઇસન્સ હોય, વ્યવસાય વેરો હોય, આગના બિલ હોય, તમામ પ્રકારની સુવિધા નગરપાલિકા દ્વારા જે આપવામાં આવે છે એ સેન્ટર અહીંયાથી ઉપલબ્ધ ઓનલાઈન થશે. સરકારે આજ રોજ એનું લોકાર્પણ કરીને અમે એને પ્રજા સમક્ષ ખુલ્લું મૂક્યું છે.